જય મોગલ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો યાર ઝાઝા સમય પછી આજ આપણે આ ચેનલમાં પહેલો વિડીયો આવે છે. ઝાઝો સમય એટલે 4-5 મહિના થઈ ગયા છે. 5 મહિના પછી આજ આપણો પહેલો વિડીયો આ ચેનલમાં અપલોડ થાય છે. ને બહુ સમય વયો ગયો એનું કારણ શું હતું ખબર છે? આ ચેનલમાં આપણે સ્ટ્રાઇક પડી ગઈ હતી. એક ખજૂરભાઈના વિડીયો નાખ્યા હતા 2-3, એટલે 2-3 વિડીયોમાં 2 સ્ટ્રાઇક આવી હતી. ત્રીજી સ્ટ્રાઇક આવી હોત ને તો મારી ચેનલ તો ભાઈ ડિલીટ થઈ જત. ને 2 સ્ટ્રાઇક આવી હતી, છતાંય પછી મેં ચેનલને પાછી અત્યારે ચાલુ કરી છે. બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા. આમાં કમસે કમ 500-600 વિડીયો તો મેં ડિલીટ કરી દીધા છે. 500-600 વિડીયો પહેલાં મેં અપલોડ કર્યા હતા. અત્યારે બહુ ઝાઝા નહીં હોય, આ પહેલો જ વિડીયો છે. આની પહેલાં મેં 2-3 વિડીયો ઘણા સમય પહેલાં અપલોડ કરેલા છે, પણ 500-600 વિડીયો જ મેં ડિલીટ કરી દીધા છે ભાઈ. કેમ કે 90 દિવસ છે ને મારી ચેનલ છે ને સ્ટ્રાઇક પડવાથી 90 દિવસ બંધ થઈ ગઈ હતી. એટલે હું એક વિડીયો અપલોડ જ ન કરી શકું. તમને વિશ્વાસ ન આવતો હોય તો સ્ક્રીનશોટ તમને દેખાતા હશે. હજી સ્ટ્રાઇક છે ત્યાં આ ચેનલ છે ને મોનેટાઇઝ થઈ ગઈ હતી. મોનેટાઇઝ થઈ ગઈ એ છતાંય પાછી રિવ્યૂમાં વહી ગઈ. એટલા માટે થઈને બધું વોચ ટાઈમ ને બધું પાછું પહેલેથી હવે નવેસરથી કરવાનું રહે. કેમ કે 10,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. આ ચેનલ મેં બહુ મહેનત કરી હતી ત્યારે ભાઈ આમાં 10,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. ને એ પાછી મેં મોનેટાઇઝ કરીને મારા હાથમાંથી ચેનલ વહી ગઈ. દુઃખ તો ઘણું થાય, કેમ કે 5-6 વર્ષ મહેનત કરી હોય ને આપણી ચેનલ મોનેટાઇઝ થાય, હાથમાંથી વહી જાય. કેમ કે મોનેટાઇઝ થઈ ને ત્યારે જ પછી સ્ટ્રાઇક પડી હતી, એવું હતું. તો હવે તમને એમ થતું હશે કે આ બાજુમાં કોણ છે, તો એ તમને હું એનો પરિચય આપી દઉં. શું છે તારું નામ? કિરણ. અહીંયા જોઈને બોલ. કિરણ નામ છે મારું. એનું નામ કિરણ છે. અત્યારે મારી ભેગી રહી છે. ને તમને બધી ખબર ન હોય તો આપણી મેન આઈડી છે પડવી મહેશ વ્લોગ. અત્યારે મેન આઈડી એ છે. પહેલાં મારી મેન આઈડી આ હતી, પણ આ બંધ થઈ ગઈ. પછી મેં છે ને આ નવી ચેનલ ચાલુ કરી હતી પડવી મહેશ વ્લોગ. અને એમાં તમારા બધાનો બહુ સપોર્ટ મળ્યો છે. 50,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. પછી ઇન્સ્ટાગ્રામમાં આપણે એક આઈડી છે મહેશ કડિયાળી, ફેસબુકમાં છે કડિયાળીનો ભૂરો, એમાંય બહુ સારું હાલે છે. 61,000 ફોલોવર થઈ ગયા છે. એમ ટોટલ મારે છે ને 1.5 લાખની ફેમિલી થઈ ગઈ છે ભાઈ કમ્પ્લેટ. તો તમારા બધાનો દિલથી આભાર. હવે એક મારી ખાસ વાત કે આ ચેનલમાં તમારે છે ને યાર ફૂલ સપોર્ટ કરવાનો છે. આ ચેનલમાં બીજા વિડીયો કોઈના નહીં આવે મારા ને કિરણ સિવાય. અમારા બેયના વધારે પડતા વિડીયો આવશે. અને હું આ ચેનલ એટલા માટે ચાલુ કરું છું કે હું અત્યારે પૈસા કમાઉં છું. તમને પ્રૂફ આપી દો પહેલાં. કેમ કે હું અત્યારે પૈસા કમાઉં છું ફેસબુક ને યુટ્યુબમાંથી. થોડા આવે છે, પણ ભલે આવે છે, પણ હું તમને જે છે ને એ સત્ય જ કહું છું કે હું અત્યારે પૈસા કમાઉં છું. મને અર્નિંગ આપણી ચાલુ થઈ ગઈ છે. એટલે મેં એવું વિચાર્યું છે કે આપણે બધા કમાઈને એ પ્રમાણે વિડીયો બનાવવાના છે. તો ઘણા બધા ટોપિક તો છે કે વ્લોગ કઈ રીતે બનાવવા, અપલોડ કઈ રીતે કરવા, એ ઘણા બધા વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો ફૂલે ફૂલ. આપણે છે ને આ ચેનલને ભાઈ 1 લાખ સબસ્ક્રાઈબ કરવાના છે. એ પાછી મેન ચેનલ કરતાં આ ચેનલમાં વધારે સપોર્ટ કરજો, કારણ કે વધારે ટિપ્સના વિડીયો બધા આ ચેનલમાં જ આવશે. અને હા, તમારે છે ને મારા ને પડવીના તમે પહેલાં વિડીયો જોયા હશે કદાચ. કેમ કે પડવી મહેશ વ્લોગ એટલે મારા ઓલરેડી લગ્ન તો થઈ ગયેલા છે. પછી એક નાનો દીકરો છે દક્ષ, 3 મહિનાનો થયો છે. ને અત્યારે કિરણ મારી ભેગી આવી છે. જિંદગી તો બહુ ગોટાળે ચડી ગઈ છે. એ બધું તમને આ વિડીયોમાં જ જાણવા મળશે. આ વિડીયોની આ ચેનલમાં જાણવા મળશે. આની પછીના નેક્સ્ટ વિડીયો આવશે. અત્યારે ઓલરેડી આ બધું થયું છે ને એ તમને આપણી મેન આઈડી છે ને પડવી મહેશ વ્લોગ, યુટ્યુબમાં સર્ચ કરજો. એ આઈડીમાં બધા વિડીયો નાખેલા જ છે થોડા ઘણા. હજી થોડા ઘણા વિડીયો બાકી છે, એ બધા આ ચેનલમાં આવવાના છે. તો બે ચેનલમાં સપોર્ટ કરીજો. હું એવી આશા રાખું છું કે આપણે જલ્દીથી જલ્દી 1 લાખ સબસ્ક્રાઈબ થઈ જાય. અને હજી કિરણનો ફેસ રિવીલ કર્યો નથી. મારી મેન આઈડીમાં બધા કોમેન્ટો બહુ કરે છે કે ભાઈ ફેસ રિવીલ કરો, ફેસ રિવીલ કરો. કરી દેવો ફેસ રિવીલ? નહીં, હજી નથી કરવો. હજી થોડોક સમય પછી ફેસ રિવીલ કરશું. ફેસ રિવીલ તો કરવાનો જ છે, પણ થોડાક સમય પછી, એમ અત્યારે નથી કરવો ફેસ રિવીલ. કેમ કે હજી થોડોક ટાઈમ રહેવા દઈએ, આગળ જતાં કંઈ તકલીફ ન પડે કિરણને, એટલા માટે. બાકી આપણે તો જિંદગીમાં તકલીફ જ છે. એટલે હવે કાંઈ મારે તો ઉપાધિ છે નહીં. કિરણના હિસાબે હું અત્યારે છે ને ફેસ રિવીલ કરતો નથી. કેમ કે સમય જતાં કાંઈ એવું બન્યું હોય ને તો કદાચ એને તકલીફ ન પડે એમ. ઘણા સમય પછી આ ચેનલમાં મારો વિડીયો નાખ્યો છે. તમે ફૂલ સપોર્ટ કરજો. મારો ને મહેશનો વિડીયો આવશે આ ચેનલમાં. અમારા જ વિડીયો આવશે, મારા ને મહેશના. તો ફૂલ સપોર્ટ કરજો. જોવાનું ભૂલતા નહીં. કાયમ વ્લોગ બનાવશું. તમારો સપોર્ટ સારો હશે તો કાયમ દરરોજ વ્લોગ આવશે. ઘણું બધું તમને જાણવા મળશે બધું. સ્પેશિયલ છે ને ભાઈ આપણે આ ગેનરોનું માયક લીધું છે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે, વિડીયો બનાવવા માટે. તો તમારે પણ મગાવવું હોય તો પ્રોડક્ટ ટેગ કરી દઉં છું, તમે પણ મગાવી લેજો. ગેનરોનું માયક આવશે, બહુ જોરદાર માયક આવે છે. ને 1900 રૂપિયાનું માયક આવે છે. બહુ ઝાઝી કિંમત નથી, વધીને 2,000 થી 1900 રૂપિયાની કિંમત છે. મારે તો ભાઈ છે ને કાયમ વિડીયો બનાવવા છે, કાયમ વ્લોગ બનાવીને નાખવા છે. પણ અમુક સમયે જિંદગીમાં એવું બની જતું હોય ને, એટલે આપણે છે ને ડેલી વ્લોગ બનાવતા હોય ને
મગજ આપણો ફ્રેશ ન હોય એટલે પછી વિડીયો બનાવી ન શકીએ. ઘણા બધા પ્રોબ્લેમના લીધે વિડીયો ન બનતા હોય. ઘણા બધાની જિંદગીમાં એવું થતું હોય. બધાને પ્રોબ્લેમ તો બધાને આવે. અત્યારે આ સમયમાં પ્રોબ્લેમ કોને ન આવે? ને જિંદગી કહેવાય ભાઈ, સુખ દુઃખ તો આવ્યા જ કરશે. બનાવ્યા જ નથી પણ વિડીયો તો આવે જ ને. પણ શીખી જવાનું હોય કોણ. ને એક ખાસ વાત તમને કરી દઉં, ઘણા વિડીયો બનાવવા શરમાતા હોય ને ઘણા કેમેરો ચાલુ કરે ને તો ભૂલી જાય કે વિડીયોમાં આપણે શું બોલવું એમ. તો ભાઈ કોઈ છે ને ગમે એવો ક્રિએટર હોય, મોટો ક્રિએટર હોય કે નાનો ક્રિએટર હોય, કોઈ શીખીને આવ્યા નથી. બધાએ પહેલાં સ્ટાર્ટિંગ કરવું પડે, બોલવાની ટેવ પાડવી પડે. પછી તમને જો તો એ ફાવતું ન હોય ને તો કાસ સામું બોલવાનું. કાસ આપણા ઘરે કાસ હોય ને, કાસને સામું ઊભું રહેવાનું ને વાત કરવાની, એને આપણો મિત્ર માની લેવાનો. એ રીતનું બોલવાનું ટેવ પાડવી પડે, પછી તમને આવડે. તમારે ડાયરેક્ટ શીખવું તો એમ ન શીખી જાવ ને. એમ કઈ ડાયરેક્ટ કોઈ થી શીખાય? કોઈ શીખીને આવ્યું જ નથી. તો કોઈ ન આવે તો શીખવું જ પડે. તો તારે શું પ્રોબ્લેમ છે? તને 15 દિવસ થતો તું શીખેશ. 15 દિવસ તો ક્યાં બનાવું? તો દાડીએ વહી જાઉં. દાડી હોય તો પણ તોય આમ જેમ મિત્ર હારે વાત કરતા એમ વાત કરવાની. બીજું શું હોય? મારું એડ્રેસ. હા, તારું એડ્રેસ દે. આપ દે ને એડ્રેસ આપી દે. મારું નામ કિરણ છે. હું અટાણે મહેશ ભેગી રહું. ભાગીને વહી. કેમ રેસ મારી ભેગી? ભાગીને વહી આવે એટલે. એવું છે? કાશું કેસ કે હાસી વાત હે. ખોટું બોલે છે? તો કાકો ના રે ના, ખોટું થોડી કહું. કોના ભેગી ભાગીને? મહેશ અરે ખોટું બોલતો હોય તો કઈ તમારી ભેગી થોડી રહું. ખોટું કે છો ભાઈ? આશિક નથી આવી ખોટું બોલે. ખોટું બોલમાં તો હાસું બોલ. હાસે જ કહું. કોક મારશે તને. શું કરવા મારે? કમ મારે એટલે મારે નહીં ને તો એને વાહનો ફાટી જાય મારે તો. કેટલા પાવર પાવર તો રાખવાનો છે ને, નકર ગામમાં કોઈ રહેવા દે નહીં. હકીકતમાં મારા ઘરે જ છે અત્યારે. એના ફૂલ વિડીયો બધા આપણે પડવી મહેશ વ્લોગ નામની ચેનલ છે ને, મેન ચેનલ, એમાં મૂકેલા છે. એમાં જરાક ચેક કરો, એકવાર આટો મારો. એમાં સપોર્ટ બહુ સારો છે. બધા વિડીયો તાકાતથી હાલે છે. તો ફેમિલી, આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફેમિલી, આ ચેનલમાં બહુ મહેનત કરી છે તો યાર સપોર્ટ કરી દેજો. હવે અત્યારે માંડ ચાલુ થઈ છે તો આપણે આ ચેનલને મોનેટાઈઝ કરવાની છે ને મોનેટાઈઝ કરીને બતાવવાની છે. 1 મહિનો દિવસમાં આ ચેનલ છે ને મોનેટાઈઝ કરી દેવાની છે. કેમ કે 1 મહિનો દિવસમાં હું ચેનલ મોનેટાઈઝ કરીને તો તમને અપડેટ આપી અને તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તમે મારી હારે જોડાયેલા રહેજો. કેમ કે હું ઘણા બધા વિડીયો એવા શીખવાડું તમને કે ભાઈ તમે પણ પૈસા કમાઈ શકો એમ. હું ફેસબુકમાં તો એવી ઘણી બધી ટિપ્સ આપું છું, તો યુટ્યુબમાં પણ હવે આપવાનું ચાલુ કરવાનું છે. યુટ્યુબમાં એવા વિડીયો બનાવવા છે ને જેથી કરીને 2-5 લોકોનું સારું થાય ને એવું વિચારવાનું છે. તો આ ચેનલમાં સપોર્ટ ફૂલ કરી દેજો. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મોગલ. બાય બાય. બાય બાય.